ખાસ કરીને રિવરફ્રન્ટ પહેલા તો આપને કહી દઉં કે આની કોઈ દિવસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેરાત નથી કરી. આ રિવરફ્રન્ટ પોસિબલ નથી, એટલે એમને પણ બજેટની જોગવાઈમાંથી દૂર કરવામાં આવ્યું. એના હિસાબે એ પ્રોજેક્ટ અત્યારે માત્ર આજી નદીનું શુદ્ધિકરણ અને કમ્પાઉન્ડ વોલ થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. એ આવાસ તો લોકોએ લઈ લીધા, પણ હજી એ મકાન નથી હટાવ્યા. થોડું ત્યાંથી સામાન થોડાક દિવસ નીકળી ગયા. અત્યારે આવાસ પણ એ છે કે આવાસ એમને વેચી નાખ્યા છે અને હજી ત્યાં રહીએ છે. રિવરફ્રન્ટનું પૂરું થશે એમ કહેતો જ નથી. રાજકોટ રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે એને લઈને રાજકોટવાસીઓના મનમાં ઘણા વર્ષોથી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે આ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે એ હજુ સુધી ચાલુ કેમ નથી થયો. એ આ જે પ્રોજેક્ટ છે એને અટકવા પાછળ શું કારણ છે, શું તેમાં બાધારૂપ બની રહ્યું છે, કોણ તેમાં બાધારૂપ બની રહ્યું છે, આવા અનેક પ્રશ્નો છે જે આખા રાજકોટમાં ગુંજી રહ્યા છે. અને આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમારી ટીમે એક ઝુંબેશ ઉઠાવી છે અને આ ઝુંબેશના ભાગરૂપે અમે આ જે પ્રોજેક્ટ છે એને લાગતા વળગતા ઘણા બધા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે ખરેખર આ પ્રોજેક્ટને અટકાવવા પાછળનું શું કારણ છે. અમારી આ જ ઝુંબેશના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ ઉદયભાઈ કાનગડને મળવા. ઉદયભાઈ, સૌપ્રથમ તો BSNમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સીધો જ એ પ્રશ્ન પૂછીશ કે રાજકોટનો રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે એ લગભગ 2010 કે 11માં આ વાતની શરૂઆત થઈ હતી. 2013માં આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આ પ્રોજેક્ટની જાહેરાત કરી. આજે 2025નું વર્ષની શરૂઆતના પણ લગભગ 4 મહિના વીતવા આવ્યા છે, છતાં આ પ્રોજેક્ટ જે છે એ અટકેલો છે. એની પાછળ શું કારણ છે? પ્રથમ તો BS9ના તમામ જે કાંઈ એમના દર્શકો છે એને નમસ્કાર. આ દેશ ઉપર આઝાદીને 75 વર્ષ થયા. આ દેશ ઉપર કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું અને 60 વર્ષ પછી આ દેશમાં 60 વર્ષ સુધી રિવરફ્રન્ટ શું કહેવાય કોઈને ખબર નહોતી, કોઈ કલ્પના નહોતી કરી. સાબરમતી તો તમને ખ્યાલ નહીં હોય, તમે નહીં જી હોય. જે રિવરફ્રન્ટ બન્યો એ પહેલાંની સાબરમતીના દ્રશ્યો, એના ફોટોગ્રાફ જોશો તમને તો ખ્યાલ આવશે કે સાબરમતી એટલે ગંદકી, એટલી ગંદકી હતી કે કોઈ વિચારી ન શકે. અને આજ એ સાબરમતીના તટ ઉપર, એના રિવરફ્રન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ બનાવેલો રિવરફ્રન્ટ ઉપર કોંગ્રેસનું અધિવેશન થયું. રિવરફ્રન્ટ અલગ અલગ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીની કલ્પના કે ભાઈ કોઈ ગામ વચ્ચે, શહેરની વચ્ચે જે કાંઈ નદીઓ છે અહીંયા સ્વચ્છતા હોવી જોઈએ, અહીંયા રિવરફ્રન્ટ થાય, લોકો માટે કોઈ સારી સુવિધા. વાત છે રાજકોટના રિવરફ્રન્ટની. ખાસ કરીને રિવરફ્રન્ટ પહેલાં તો આપને કહી દઉં કે આની કોઈ દિવસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેરાત નથી કરી. આ રિવરફ્રન્ટની વાત આવી જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રિવરફ્રન્ટ, અમારા ગોવિંદભાઈ પટેલ ત્યારે તત્કાલીન ધારાસભ્ય, એમને જે બીજા શહેરોમાં રિવરફ્રન્ટ થાય છે તો અહીંયા પણ રિવરફ્રન્ટ થવો જોઈએ. એના જે કાંઈ નીતિ નિયમો કે નોર્મ્સ કે એની જે કાંઈ એનું સ્ટ્રક્ચર માટે. પરંતુ રાજકોટની બીજા જે કાંઈ રિવરફ્રન્ટો છે, જેમ કે અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ છે, બંને બાજુ ઓપન લેન્ડ છે. કોર્પોરેશનની અને સરકારની ઓપન લેન્ડ હતી, ત્યાં ગંદકી દૂર કરવામાં આવી, સાબરમતીનું પાણી. અને જે રિવરફ્રન્ટ એટલે હજારો કરોડનો ખર્ચો હોય છે, કોઈ નાનો પ્રોજેક્ટ નથી. અને એ ખર્ચો કર્યા પછી એમાંથી ઇન્કમ શું થાય? કારણ કે ત્યાં ગાર્ડન બને, વોકિંગ ટ્રેક બને, નવા બિલ્ડિંગો બને, એક્ઝિબિશન સેન્ટર બને, ઇન્ડોર સ્ટેડિયમ હોય, બધું આ બધી જે કાંઈ એક્ટિવિટી છે. અને એ લેન્ડ છે તો એ લેન્ડને સેલ કરીને એમાંથી પણ ઇન્કમ ઊભી થાય, કારણ કે એનું લોકેશન એક રિવરફ્રન્ટમાં આવી ગયું. તો જે અમદાવાદનો રિવરફ્રન્ટ છે એનો સૌથી મોટો બેનિફિટ એ હતો કે ત્યાં બહુ મોટી લેન્ડ સાઈડમાં હતી, એટલે નદીની અંદરનું જે દબાણ હતું એ દૂર કરી. અને રાજકોટનો જે રિવરફ્રન્ટની વાત આવે છે, પહેલાં તો રાજકોટનો રિવરફ્રન્ટમાં જે બંને બાજુ કોઈ પણ પ્રકારની ઓપન સરકારી લેન્ડ નથી.
જે કંઈ એક્રોચમેન્ટ છે તમે જંગલેશ્વરથી સ્ટાર્ટ કરો. જંગલેશ્વર આવે, ગંજીવાડા આવે, ચુનારાવાડનો જે કંઈ કાંઠાનો ભાગ આવે, આ બાજુ ભગવતીપર આવે, પછી રામનાથપરા આખો વિસ્તાર, રામનાથપરાથી લઈ જે રામનાથ મહાદેવનું મંદિર છે, રામનાથ મહાદેવના મંદિરથી લઈ કેસરી પુલ આવે, તો ત્યાં તો દિવાલ છે સીધી. ત્યાં કોઈ કપિલા હનુમાન પાસે ખાલી માત્ર 10 ફૂટનો રસ્તો છે ને બાકી સીધા ત્યાં સ્ટેટની જે જૂનું મકાન હતું અને બિલ્ડિંગો છે. એટલે રાજકોટમાં જે રિવરફ્રન્ટ છે એની બંને સાઈડ જો ઓપન લેન છે એ કોઈ આપણને કોઈ એનો અવકાશ નથી. વાત આવે રિવરફ્રન્ટ માટે સરકારે જે તે સમયે 187 કરોડ રૂપિયા ફાળવ્યા, પણ એમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કોર્પોરેશનને, કારણ કે જે ફિઝિબિલિટી રિપોર્ટ છે એમાં રિવરફ્રન્ટ કરતાં પહેલી પ્રાથમિકતા દેવી જોઈએ આજી નદીની સ્વચ્છતા થાય, બંને બાજુ કમ્પાઉન્ડ વોલ બને. આ સૌથી બેસ્ટ રસ્તો છે. બાકી રિવરફ્રન્ટની જે વાત છે, કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે કમિશનર હોય, એણે પણ રિવરફ્રન્ટ જે કંઈ જોગવાઈ હતી દર વર્ષે બજેટમાં થતી, એને પણ લાગ્યું કે આ પોસિબલ નથી, આ રિવરફ્રન્ટ પોસિબલ નથી, એટલે એમને પણ બજેટની જોગવાઈમાંથી દૂર કરવામાં આવ્યું. એટલે મારી વાત એ છે કે કોઈને ખોટા અમે સપના નથી દેખાડતા, જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનો સનાતન સત્યનો સ્વીકાર કરી આજી નદીનું શુદ્ધિકરણ થાય. આજી નદીનું શુદ્ધિકરણ થયા પછી બંને બાજુ કોઈ દબાણ કે એક્રોચમેન્ટ ન થાય, એટલે સારી પાકી કમ્પાઉન્ડ વોલ બનવી જોઈએ. કારણ કે રિવરફ્રન્ટ માટે બંને બાજુ ઓપન લેન્ડ હોય, એ પ્રકારે ત્યાં કોઈ બધી એક્ટિવિટી થાય એ પ્રકારેની લેન્ડ નથી. એટલે આ વસ્તુ ખૂબ અઘરી છે અને એના હિસાબે જ મને એવું મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, એના હિસાબે જ એ પ્રોજેક્ટ અત્યારે માત્ર આજી નદીનું શુદ્ધિકરણ અને કમ્પાઉન્ડ વોલ થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટને આટલા વર્ષો વીતી ગયા છે. આટલા વર્ષો વીત્યા બાદ હવે આ વસ્તુ સામે આવે છે કે આ શુદ્ધિકરણનો જે મુદ્દો છે એ મુખ્ય હોવો જોઈએ. તો આ શુદ્ધિકરણનો મુદ્દો જે છે એ ધ્યાને આવતા આટલો સમય કેમ લાગી ગયો, અને એ ધ્યાને આવ્યા પછી હજુ સુધી એના ઉપર અમલીકરણમાં કેમ આટલો સમય લાગ્યો? તો આપને પેલા ધ્યાનમાં કીધું, આજી નદીમાં સમગ્ર જે કંઈ રાજકોટના બંને સાઈડના કાંઠાના વિસ્તારો હતા, અમુક જ્યાં ડ્રેનેજ નહોતી થઈ તો એ ડ્રેનેજનું પાણી સીધું જે ગટરના રસ્તે એ નદીમાં આવતું અને એમાં ખૂબ અશુદ્ધિ થતી. પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ તમામ જે પોઈન્ટ હતા કે જે ત્યાં ડ્રેનેજની આખી સિસ્ટમ બેસાડી, ત્યાંથી એ પાણી છે એના માટે લાઈન નાખવામાં આવી અને પાણી ગટરના પાણી આજી નદીમાં ન આવે એના માટેનું કામ કરવામાં આવ્યું. આ વસ્તુ થઈ છે. હવે વાત આવે આજી નદીનું શુદ્ધિકરણ અને સાથે કમ્પાઉન્ડ વોલ, એના માટેનું જે એક્રોચમેન્ટ છે જે કે જંગલેશ્વરનો જે કાંઠાનો વિસ્તાર છે કે નદી કાંઠાના વિસ્તારમાં, એ મ્યુનિસિપલ કમિશનર સાથે અમે ઘણીવાર ચર્ચાઓ કરી છે અને એના માટે જે કાંઈ પ્રયત્ન કરવા પડે એ પ્રયત્ન ચાલુ છે. અને તમે જે આસપાસના વિસ્તારની વાત કરી, તો ત્યાં જે રહેવાસી લોકો છે, ત્યાંના જે સ્થાનિક લોકો છે, એ બાધારૂપ અહીંયા બની રહ્યા છે એવી વાત છે કે પછી એમના જે રહેણાંક વિસ્તાર છે એ કાયદેસર છે અથવા ગેરકાયદેસર છે? જો ગેરકાયદેસર છે તો એમને પાડી, અને અમે ક્યારે એવું નહીં ઈચ્છીએ કે કોઈનું સ્થાનિક કોઈનું રહેણાંક તૂટી જાય, પરંતુ એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને ત્યારબાદ એનો રસ્તો કેમ નથી થતો? તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બ્રહ્મભટ્ટ સાહેબ હતા, એમણે જંગલેશ્વરમાં જે નદી કાંઠા વિસ્તાર છે, કારણ કે ચોમાસાની અંદર પાણી આવતું અને લોકોને સ્થળાંતર કરવું પડતું, એના માટે એમણે તમામ લોકો જે નદી કાંઠાનો સર્વે કરી તમામ લોકોને આવાસ આપેલા. અત્યાર સુધીમાં તમે એનો કોર્પોરેશનમાં રેકોર્ડ ચેક કરશો તો ઓફિશિયલ છે, એ આવાસ તો લોકોએ લઈ લીધા પણ હજી એ મકાન નથી હટાવ્યા. થોડું ત્યાંથી સામાન થોડાક દિવસ નીકળી ગયા, અત્યારે આવાસ પણ એ છે કે આવાસ એમને વેચી નાખ્યા છે અને હજી ત્યાં રહીએ છે. તો એ લોકો સામે કાર્યવાહી કોણ કરશે? મૂળ આ પ્રશ્ન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. કોર્પોરેશનની જે કાંઈ મ્યુનિસિપલ કમિશનર છે એ એમની જ્યારે દ્રઢ ઈચ્છા શક્તિ હશે, અમે તો ફોર્સ કરીએ જ છીએ, પણ પોતે જ્યારે જેમ કે જંગલેશ્વરની અંદર જે આપણે ટીપીના રોડ બીજા બાંધકામો દૂર કરવાની વાત કરી છે, પણ જે ટાઉન પ્લાન જે ટીપીનો રોડ છે
એ ટીપીના રોડની સફાઈ થાય તો લોકો અવર જવર. આ જંગલેશ્વરની અંદર 80નો રોડ છે, ટીપીનો રોડ છે, દબાણ છે, 700 મકાનના દબાણ છે. ઉદય કાનગડ ધારાસભ્ય તરીકે લેખિતમાં આપ્યું છે કે આ દબાણ દૂર કરવા, અને એના ઉપર અમે કાર્યવાહી માટે કમિશનર શ્રી પાસે જેટલું, કારણ કે છેવટે કોર્પોરેશન એક લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે. અમારી પાસે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં જે કાંઈ અહીંયા ખૂટતું કરતું હોય એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. રાજ્ય સરકારનો કંઈ પ્રયત્ન હોય, અને કોર્પોરેશન એક લોકલ સેલ્ફ બોડી છે, એટલે અમે ધારાસભ્યોનું બહુ એમાં ચંચુપાત કે ઇન્વોલ્વમેન્ટ ન હોય, કારણ કે રાજકોટમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એક સ્વાયત્ત બોડી હોય છે. ધારાસભ્ય તરીકે અમે જે કાંઈ રાજ્ય સરકારને લગતા પ્રશ્નો હોય, જેમ કે મારી વિધાનસભા 59માં 23 વર્ષ જૂનો પ્રશ્ન હતો, 14 નંબરની ટીપી ફાઇનલ નહોતી થતી, અમે 1.5 વર્ષ પ્રયત્ન કર્યા, હમણાં 14 નંબરની ટીપી ફાઇનલ થઈ ગઈ. મારું વિધાનસભાનું કાર્યાલય છે, તો અહીંયા નાના નાના માણસોના અત્યાર સુધીમાં 2.5 વર્ષમાં 65,000 લોકોના કામ થયા છે. મારી પાસે નામ, સરનામું, ટેલિફોન નંબર, એડ્રેસ, મારી ત્યાં આયુષ્યમાન કાર્ડ હોય, 267 કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ છે. તો ગરીબ માણસો માટે એ યોજનાઓને લોકોને કેમ લાભ મળે? કોઈ વિધવા બેન હોય તો એને 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 વિધવા સહાય, જે ગંગાસ્વરૂપ જે યોજના છે, તો એનો લાભ કેવી રીતે મળે? કોઈને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય, કોઈને રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરવાનું હોય, કારણ કે નાના માણસને એ ઓનલાઈન ભરતા નથી આવડતું, ત્યાં પછાત એરિયા વધારે છે. તો એના માટે ક્યાંય બીજે જાય તો 200-300 રૂપિયા, 400 રૂપિયા આપવા પડે. તો એના માટે અમે ફ્રી કામ કરીએ છીએ. એટલે અમે અમારી જે કંઈ અમારી કામગીરી છે એ અમે નાના માણસો માટે સતત સક્રિય રહી, લોકોની વચ્ચે રહી, અને લોકોના પ્રશ્ન સરકારને લગતા જે હોય એ અમે અમારા હંમેશા પ્રયત્ન છે. અને કોર્પોરેશનને પણ હું વિનંતી કરું છું કે અત્યાર સુધીમાં જે કાંઈ આજી નદીનું, પહેલા તમે રિવરફ્રન્ટની વાત પછી વાત આવશે, પહેલા આજી નદીનું શુદ્ધિકરણ કરી અને એમાં બંને સાઈડ કમ્પાઉન્ડ વોલ એ કમ્પલસરી થાય એવા અમારા મેં લેખિતમાં પણ અમે આપ્યું છે, અને હજી પણ અમારા એવા પ્રયત્ન રહેશે. અને ત્યાંના સ્થાનિકોની આપણે વાત કરી તો અમારી જે જાણકારી છે એ મુજબ ત્યાં જે આ ઓડિયોમાં રહેનારા પરપ્રાંતીય લોકો છે, એ ઓડિયો જે છે એ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સાથે જોડાયેલા કોઈને કોઈ ઈસમોની આ ઓડિયો છે, અને એ લોકો પરપ્રાંતીય લોકો જે છે એમને ભાડે આપી દેતા હોય છે, અને એમના કારણે આ જે વિસ્તાર છે એમાં ઘણી બદીઓ ફેલાતી હોય છે. ત્યાં દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ત્યાં પરવાનગી વગર નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે, જે રામનાથ મહાદેવના મંદિરે આવતા આસ્થિકો છે, શ્રદ્ધાળુઓ છે, એમની આસ્થાને આ જે વસ્તુઓ છે એ ઠેસ પહોંચાડનારી છે. અને આ જે દેશી દારૂના જે વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે આ વિસ્તારમાં, એ કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ઉલ્લંઘન છે. તો એ વિશે આપ શું કરશો ને શું કહેશો? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરું તમને, તો બેન, ભૂતકાળની અંદર કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે પોરબંદરની અંદર એન્ટ્રી થાય ત્યાં એક બોર્ડ મારેલું હતું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. પોરબંદરની જેલને તાળું મારવામાં આવેલું હતું, બંધ કરવામાં આવી હતી. અમદાવાદ લતીફના નામે ઓળખાતું હતું, સુરત મોહમ્મદ સુરતીના નામે ઓળખાતું હતું, કચ્છ ઇબલાસ શેઠના નામે ઓળખાતું હતું. આ ગુજરાતમાં દાદાઓના નામે વિસ્તારો ઓળખાતા હતા. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને આવા બધા જે બદીઓ છે એ દૂર કરી છે. બીજું વાત છે દારૂની, તમે જે વાત કરું છો, જંગલેશ્વર વિસ્તારમાં ક્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કોઈ ઓરડી બનાવેલી છે? અમે તો ત્યાં અમારા તો અમે તમે જોઈ લેજો, કોકને પૂછજો કે કોઈ જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓરડી બનાવી છે. અમને હું તમને તમારો તમે જે પ્રશ્ન કરો એનો બધા જ જવાબ આપીશ. પોલીસ દરોડા પાડતી હોય છે, અને પોલીસ તંત્ર છે એક રાજકોટમાં સુખ, શાંતિ અને સલામતી જળવાય એના માટે પ્રયત્ન. અને આવા જ્યાં તમે જ્યારે પણ તમને એવું લાગે કે અહીંયા વેચાય છે, તો એ પોલીસ કમિશનરશ્રીના ધ્યાનમાં અમને પણ મૂકજો, એટલે હું લેખિતમાં મોકલીશ. અને તમે પણ પોલીસ કમિશનરશ્રીને એક મીડિયાના પ્રહરી તરીકે તમે એમને પણ મુલાકાત લઈ અને તમારી પાસે જે કાંઈ તમારા વિસ્તારમાં તમે જવાથી કહેશો તો એનું સોલ્યુશન તાત્કાલિક આવશે. અમારી જે જાણકારી છે એ મુજબ આ જે લોકો છે, જે આ પરપ્રાંતિયોને આ ઓડિયો ભાડે આપે છે, એ લોકો
ભારતીય જનતા પક્ષ સાથે અને કોંગ્રેસના પક્ષના કાર્યકર્તાઓ સાથે એ લોકો સંપર્કમાં છે અને એ લોકો આ જે પરપ્રાંતીય લોકો છે એમને આ ઓડિયો ભાડે આપે છે. અને બીજી વાત કે રામનાથ મહાદેવ મંદિર પરિસરની જે વાત છે કે મંદિર પરિસરના જીર્ણોદ્ધાર માટે એક બજેટ ફાળવવામાં આવ્યું હતું, છતાં ત્યાંની જે હાલત છે, જે પરિસ્થિતિ છે એ હજુ એવી ને એવી છે ને એ જે કામ છે એ પણ અટકીને પડ્યું છે. તો રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે કે એને આગળ વધારવા માટે આપે શું કર્યું? ખાસ કરીને રામનાથ મહાદેવ એટલે ઐતિહાસિક અને સ્વયંભૂ રામનાથ દાદા અને ઘણા એક અતિ પ્રાચીન મંદિર છે. અને પેલા ખાલી એક ઓટો હતો ને ઓપન હતું. પછી જે તે સમય તત્કાલીન અમારા રાજકોટના રાજુભાઈ ધ્રુવ મારા પ્રવક્તા છે, અને તેઓ જે કાંઈ સરકારનું જે મંદિર માટેનું જે બોર્ડ કહેવાય એમાં ડાયરેક્ટર હતા. એમણે પ્રયત્નોથી ત્યાં પ્રથમ એનો જે કાંઈ પ્લાનિંગ કરવાનું પ્લાનિંગ કરી અને સરકારમાંથી પૈસા ફાળવવામાં આવ્યા હતા અને મંદિરનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. જ્યારે બધા જ લોકોએ સાથે બેસી ડિઝાઇન નક્કી કરી એ પ્રમાણે કામ ચાલુ કરવા, પરંતુ ત્યાંના સ્થાનિકોના વિવાદના હિસાબે પછી જેટલા માણસો એટલા પોતાના મગજ ચલાવવા માંડ્યા. એક કે આ પ્રકારે બનાવો, એક પૂજારી કે આ પ્રકારે બનાવો, બીજા પૂજારી એના હતા તો કે આ પ્રકારે ન ચાલે, આ પ્રકારે આપો. ત્યાં ત્રીજા વિસ્તારના લોકો કે આવું નહીં, આવું જોઈએ. એ વિવાદમાં એ કામ મંદિરનું બંધ થયું અને ફરીથી એના માટે કોર્પોરેશનના પદાધિકારીઓ છે, સરકારના પ્રયત્ન ચાલુ છે. રામનાથ દાદા ખૂબ રાજકોટ ઉપર એમની ખૂબ કૃપા છે અને રામનાથ દાદા જ્યારે એમનું મંદિર છે એ સારામાં સારું પૂરું થશે. આપ વાત કરી રહ્યા છો કે મંદિર સારામાં સારું પૂરું થશે. રાજકોટની જનતા લગભગ 10 કે 15 વર્ષથી આ મંદિરની ને રિવરફ્રન્ટની રાહ જોઈને બેઠી છે, એટલે હજી તમે કહી રહ્યા છો કે પૂરું થશે, એટલે અમને પણ એ પ્રશ્ન થાય કે ક્યારે થશે, એક મુખ્ય પ્રશ્ન છે. હું રિવરફ્રન્ટનું પૂરું થશે એમ કહેતો જ નથી. હું આજી નદીનું શુદ્ધિકરણ અને બંને બાજુ કમ્પાઉન્ડ વોલ એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે અને કરાવશું. બીજું રામનાથ દાદાનું જે મંદિર છે એ રામનાથ દાદાનું મંદિરનો જે કંઈ ફરીથી પ્લાનિંગ કરવાનું હોય એ પ્લાનિંગ અત્યારે ચાલે છે. બાકી રિવરફ્રન્ટનો તમે જે કીધું છે, તમારો જે એજન્ડા છે એ હું સમજી શકું છું અને એ તમારા એજન્ડામાં હું સેટ નથી થવાનો. તમે કહો કે ભાઈ ઉદયભાઈ તમારે જ આખો રિવરફ્રન્ટ, હું માનું સ્પષ્ટ, જે હું ખોટું નહીં બોલું, જે છે એ સત્ય કહીશ. રિવરફ્રન્ટની વાત નહીં, પરંતુ આજી નદીનું શુદ્ધિકરણ અને બંને બાજુ કમ્પાઉન્ડ, કારણ કે જે ફિઝિબલ, જે વાસ્તવિક જે વસ્તુ છે, સનાતન સત્ય છે, એનો સ્વીકાર કરવો જ પડશે. એ પછી તંત્રએ પણ કરવો પડશે, મ્યુનિસિપલ કમિશનર હશે એને પણ કરવો પડશે અને લોકોએ પણ કરવો પડશે. આપ મારો શું એજન્ડા સમજી રહ્યા છો મને ખ્યાલ નથી, પણ મારો એજન્ડા હું ક્લિયર કરું કે રાજકોટની જનતાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો અમે માત્ર જવાબ મેળવવા માંગીએ છીએ. અને બીજો એ પ્રશ્ન કે અમે જ્યારે પૂર્વ મેયર પ્રદીપ ડવ સાથે વાત કરી ત્યારે એમના કહેવા અનુસાર આ જે રિવરફ્રન્ટ છે એ 11 કિલોમીટરમાં બનાવવાની વાત હતી અને એનો જે અંદાજિત બજેટ હતો એ આજથી લગભગ 10 કે 15 વર્ષ પહેલા 1500 કરોડ આસપાસ એનો અંદાજિત બજેટની વાત હતી. હવે આ વખતનું આ ચાલુ વર્ષનું રાજકોટનું જે બજેટ છે એ 3000 કરોડની આસપાસનું બજેટ છે. હવે 3000 કરોડના ટોટલ બજેટમાં 1500 કરોડનો ખર્ચ રાજકોટ કોર્પોરેશન તો કઈ રીતે કરે એ પ્રશ્ન છે. જો કોર્પોરેશન નથી કરી શકતું તો એમાં રાજ્ય સરકાર શું મદદ કરશે? એમાં જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ સહાયતા મળે તો થશે, અથવા જો આ સહાયતા નથી મળતી અથવા કોઈ મદદ નથી મળતી તો આ 1500 કરોડનો પ્રોજેક્ટ રાજકોટ કોર્પોરેશન તો નથી કરી શકવાનું, તો એમાં આગળ હવે શું થશે એ પ્રશ્ન છે. પહેલા તો તમને કહી દઉં, બજેટ એટલે શું? બજેટ એટલે અંદાજ. અહીંથી આવક આવશે અને આ કરશું, આ કરશું, આ કરવું, એટલે એક ઈચ્છા. એ કોઈ ફાઇનલ થયેલી વાત નથી કે ભાઈ કોઈ 200 કરોડનો પ્રોજેક્ટ હોય પણ બજેટમાં એની જોગવાઈ રાખવી હોય તેમાં 5 લાખ રૂપિયા મૂકી દે ટોકનના, અને 1500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ત્યારે વાયેબલ થાય કે સામે ઇન્કમ આવતી હોય તો. પણ ત્યારે માત્ર ખાલી એક અંદાજ હતો કે ભાઈ આપણે આવું કર્યું હોય તો કેટલું થાય, અંદાજપત્ર, તો એ વાસ્તવિકતા નથી.
બજેટમાં ઘણી બધી ડિક્લેરેશન થતા હોય. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે બજેટ રજૂ કરે છે, તો બજેટના શું 100% કામો પૂરા થાય છે? અત્યાર સુધીના 50 વર્ષના ઇતિહાસમાં મને તમે દેખાડો. પણ મેક્સિમમ પ્રયત્ન થતા હોય કે જે વાયેબલ હોય, એના જે કાંઈ એના કન્સલ્ટન્ટ હોય, એનું ડ્રોઈંગ આવે, એની ખર્ચની વ્યવસ્થા શું છે, એમાંથી ઇન્કમ શું થાય છે. કારણ કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિક પ્રાયોરિટી લોકોને પ્રાથમિક સુવિધા દેવાની છે. એ ફરજિયાત જે સેવાઓ છે, ગટર, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય કેન્દ્ર હોય, બાગ બગીચા, ગાર્ડન હોય, સ્વિમિંગ પુલ હોય, લાઇબ્રેરી હોય, પહેલી પ્રાયોરિટી એ થાય છે. અને રાજકોટ કોર્પોરેશન 1500 કરોડ રૂપિયા સીધા એને સામે, જેમ કે કર્ણાવતી અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ થયો છે, તો રિવરફ્રન્ટનો જે ખર્ચો થયો છે ને, એના કરતાં તો ઘણી આવક ત્યાં લેન્ડ જે એના ત્યાં કોર્પોરેશન પાસે છે, એની આવક અનેક હજારો કરોડમાં છે. ત્યારે એ પ્રોજેક્ટ વાયેબલ થયો છે. તમારી પાસે આવક અને જાવકના બંને સ્ત્રોત જાળવવા પડે. એટલે બજેટમાં જોગવાઈ કરી છે એટલે થવું જ જોઈએ ને ફરજિયાત થઈ ગયું છે, એ માન્યતા બિલકુલ ખોટી છે. નહીં, તમે કીધું ને કે બજેટમાં 1500 કરોડ ને 3000 કરોડ નહીં. બજેટ નહીં, આ રિવરફ્રન્ટની જ્યારે વાત હતી, તમે જે વાત કરી કે રિવરફ્રન્ટ માટે અંદાજે આટલો ખર્ચો થઈ શકે એમ છે. હું કોર્પોરેશનમાં બેન 20 વર્ષ, 2 વખત સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યો છું, અને 25 વર્ષની ઉંમરે રાજકોટનો મેયર હતો 97માં. એટલે કોર્પોરેશનમાં જે નિયમો છે, કે જે એની કાર્યપદ્ધતિ છે, કે જે બજેટ છે, કે જે બજેટમાં પૈસાની ફાળવણી છે, અંદાજપત્ર, એ અંદાજપત્ર કહેવામાં આવે છે, કે અંદાજ છે, બરાબર? અંદાજપત્ર કહેવાય. અંદાજપત્ર એટલે કોઈ ફાઇનલ નથી હોતું. પણ ત્યારે એવો વિચાર થયો હોય કે ભાઈ આ વસ્તુ કરીએ. તમે કોઈ બિલ્ડિંગ, તમારું પોતાનું ઘર બનાવતા હોય, તો તમે ત્યારે વિચાર કર્યો હોય કે ભાઈ આપણે બનાવીએ તો કેટલો ખર્ચો થાય. તેનો મતલબ એવો નથી કે એટલા જ ખર્ચાનું બનવું જોઈએ કે એવું જ બનવું જોઈએ. એમાં સમયાંતરે ફેરફાર પણ થતા હોય છે. તો આ જે કઈ રિવરફ્રન્ટની વાત હતી, એ કલ્પના હતી કે ભાઈ બીજે બન્યું તો રાજકોટમાં ભાઈ આપણે રિવરફ્રન્ટ હોવો જોઈએ. પણ એનું સ્થાનિક જે સ્થળ છે, એનો ફિઝિબલ છે કે નહીં, પેલા એ વાત આવે. એક વિચાર કર્યો, વિચાર કરવાનો, આપણે સારું વિચારવાનો બધાને અધિકાર છે, પણ ફિઝિબલ તમે ત્યાં સ્થાનિક જ્યારે જાઓ ત્યારે ખબર પડે કે ભાઈ આ રિવરફ્રન્ટ પૂરો થતા બંને બાજુ લેન્ડ, જે કાંઈ આપણી કલ્પના છે એ મુજબનું થઈ શકે છે કે નથી થઈ શકતું. તો એવી કોઈ ત્યાં રિવરફ્રન્ટની આજુબાજુમાં ઓપન લેન્ડ એવી ક્યાંય છે નહીં કે એમાંથી કોઈ આર્થિક ઉપાર્જન થાય અને રિવરફ્રન્ટમાં એનો ખર્ચો કરે. જેમ કે સ્માર્ટ સિટી બન્યું, તો સ્માર્ટ સિટીમાં આટલો ખર્ચો થયો, પણ એની સામે જે કોર્પોરેશન પાસે જે ઓપન લેન્ડ આવી, એ લેન્ડની કિંમત એના કરતાં જે ખર્ચો કર્યો છે એના કરતાં અનેક ગણી એમાં કોર્પોરેશનને કે સરકારને એમાં એનો બેનિફિટ મળવાનો. એટલે કોઈ પણ વસ્તુ છે, અંદાજપત્રમાં કોઈ કલ્પના કરી હોય કે ભાઈ અમારે આ 5 રોડ બનાવવા છે કે 5 બ્રિજ બનાવવાના, અંદાજપત્રમાં જોગવાઈ થાય પૈસાની, પણ એમાં 3 જ બને. એટલે 2 ન બન્યા હોય એટલે એનો મતલબ એમ નહીં કે કેમ નહીં બને. બીજું, રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, એમ્સની કોઈ કલ્પના ન કરી શકે. 1200 કરોડ રૂપિયાના ખર્ચે એમ્સ, ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટને મળી. આજે એરપોર્ટ આવડું મોટું, આ જનાના હોસ્પિટલની શું હાલત હતી. સૌની યોજના જ્યારે ડિક્લેર થઈ ને, ત્યારે લોકો મજાક કરતા હતા, કોંગ્રેસના લોકો મજાક કરતા હતા. 2012માં જ્યારે હેમુ ગઢવી હોલમાં આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને જ્યારે એની યોજનાની જાહેરાત કરી ને, એટલે લોકો કહેતા હતા કે આ તો ચૂંટણી આવી અને જાહેરાત કરે છે. આ કોઈ દી વાયેબલ નથી, કલ્પના હતી, પણ એ ફિઝિબલી રિપોર્ટ ત્યારે કમ્પ્લીટ થઈ ગયેલો, એના આખો તૈયારી હતી. અને આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્રના 115 ડેમો અને અનેક તળાવો આ ભર ઉનાળાની અંદર પણ સૌની યોજના નર્મદાથી ભરાય છે. એટલે બજેટમાં બધા કંઈ બધી વસ્તુ થાય જેટલી હોય એ બધી શક્ય એવું નથી હોતું કે ફરજિયાત જ હોય. મારો પ્રશ્ન એ જ હતો કે અંદાજપત્રમાં આ મુજબ વાત હતી, ને એ પછી જ્યારે આપણને ખબર પડી કે 1500 કરોડનો ખર્ચો ખૂબ મોટો છે, જે રાજકોટ કોર્પોરેશન ભોગવી શકે એમ નથી, તો ત્યારે જે મેયર હતા પ્રદીપ ડવ, તેમણે એવો એક પ્લાન બનાવેલો કે મંદિર પરિસર જે છે, રામનાથ મંદિર પરિસર, એની આસપાસનો વિસ્તાર, મંદિર પરિસરની લગભગ 200 મીટરની જગ્યા અને 500 મીટર જમણી બાજુ ને 500 મીટર ડાબી બાજુ, એટલે 1.2 મીટર જેટલી જગ્યા જે છે, એ જગ્યાનું પહેલા રીડેવલપમેન્ટ કરી, એનો જીર્ણોદ્ધાર કરી તે જગ્યાને બ્યુટિફિકેશન કરવાની વાત હતી.
તો એ લગભગ 2022 સુધી આ વાત જે હતી એ ચાલી, તો ત્યારથી લઈને 2025 સુધી તેમાં આગળ શું કાર્યવાહી થઈ છે? ખાસ કરીને ત્યારે એમને જે કાંઈ ડ્રોઈંગ કે એનો પ્લાનિંગ કર્યો હશે, પણ એની બજેટમાં જોગવાઈ કરેલી હોય મારા ધ્યાનમાં નથી, કે એના ખર્ચની કાંઈ જોગવાઈ કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. બીજું, પ્રદીપભાઈ હોય કે ઉદયભાઈ હોય કે રાજકોટના કોઈ પણ હોય, એટલે રામનાથ દાદામાં ત્યાં સારી સ્વચ્છતા હોય, સારી રીતે મંદિર બને એ બધાનું. અને એમાંય કહેવાય છે કે રામનાથ દાદાના જે પાણીનું પૂર આવે ત્યાં સુધી પાણીનું પૂર ન રહે ત્યાં સુધી રામનાથ દાદાની ધજા ઉપર પાણીનું અત્યાર સુધીનું એવું માનતા એવા છે કે ભાઈ રામનાથ દાદાની ધજા હવે દેખાવાની બંધ થઈ ગઈ ત્યાં સુધી પાણીનું પૂર આવતું હોય છે. એટલે એ એટલો વિસ્તાર છે, થોડોક ટેકનિકલ પણ પ્રશ્ન છે, કારણ કે દાદા નદીની વચ્ચે બિરાજમાન છે. દાદા નદીની વચ્ચે બિરાજમાન, તો એ વિસ્તારનો પરિસર જે છે એનું સારું વ્યવસ્થિત પ્લાનિંગ થાય અને ત્યાંના લોકોની પણ જે કાંઈ કોર્પોરેશન કામ કરતું હોય કે સરકાર કરતી હોય એમાં સહયોગ મળે તો એ કામ ઝડપી બનશે. અને એક આ પ્રોજેક્ટ આટલા વર્ષો સુધી અટકી પડવાનું કારણ એ હતું કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે હતું એમાં ખૂબ લાંબો સમયગાળો વીતી ગયો. તો આ જે સર્ટિફિકેટ છે એ 2022માં આપણને મળી ગયું હતું, તો એ પછી આગળ એમાં 3 વર્ષ દરમિયાન શું કાર્યવાહી થઈ? બેન, તમે મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું? મ્યુનિસિપલ કમિશનર પાસે લગભગ હાલ સમય નથી આ પ્રશ્નોના જવાબ આપવા માટે. મારી વાત સાંભળો, આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રશ્ન છે. રાજ્ય સરકારે કે જે કંઈ મંજૂરીની કે જે કાંઈ હતી એમને કલેક્ટર દ્વારા એ તો કરાવી દીધું છે. એટલે મ્યુનિસિપલ કમિશનર પાસેથી પણ આનો જવાબ માંગવો જોઈએ. અમે પણ માગશું, ખાલી તમારે એકલાનો તમે માગો એમ નથી કહેતો, અમે પણ કહેશું કે ભાઈ 2022માંનું તમારે જે કંઈ ક્લિયરન્સ હોય મળી ગયું છે, તો તમે આગળની કાર્યવાહી કેટલી કરાવશો. અને અંતિમ પ્રશ્ન એ કે લોકમુખે એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ પ્રોજેક્ટ અટકવા પાછળનું કારણ ભાજપનો આંતરિક વિખવાદ છે, તો શું આવું ખરેખર કોઈ કારણ છે? આ લોકમુખની ચર્ચા નથી, આ કેટલાય મનગઢત વાતો છે. કોઈ દિવસ વિકાસના કામમાં પહેલાં તો રાજકોટમાં કોઈ જૂથવાદ નથી, ભારતીય જનતા પાર્ટીમાં નથી. જૂથવાદ હોય છે કોંગ્રેસના, એ કલ્ચર કોંગ્રેસનું છે, અને કોંગ્રેસની માનસિકતાવાળા હોય આવી વાતો કરે જૂથવાદની. એ ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર નથી. અમે આ એક પરિવાર છે અને કોઈ જૂથવાદ નથી. અને આ પ્રોજેક્ટ રહ્યો એ આખી ટેકનિકલ, કોઈ પણ પ્રોજેક્ટ હોય અટકવાનું માત્ર 3 કારણ હોય. એક લીગલી હોય, એક ટેકનિકલ હોય અને એક ફાઇનાન્શિયલી હોય. આ 3 કારણ વગર કોઈ પ્રોજેક્ટ, કોઈ પણ સરકાર હોય કે કોર્પોરેશન હોય કે કેન્દ્રની સરકાર, ટેકનિકલ, લીગલી અને ફાઇનાન્શિયલ, આ 3 પ્રશ્નો જ્યારે હોય ત્યારે એનું જ્યારે 3નું સોલ્યુશન આવે ત્યારે કોઈ પણ વસ્તુ આગળ આવતી હોય છે. એટલે આ લીગલી જે પ્રશ્ન કીધો 2022માં કે મંજૂરી મળી ગઈ છે, બરાબર છે, તો હવે એનો ફાઇનાન્શિયલી પ્રશ્ન, કારણ કે કોર્પોરેશનની એક મર્યાદિત આવક હોય છે. કોર્પોરેશનની જે આવક હોય છે એ મર્યાદિત આવક છે. અને જ્યાં સુધી અહીંયા 1500 કરોડનો પ્રોજેક્ટ અહીંયા કોર્પોરેશન મૂકી દે એટલે રાજ્ય સરકારમાં 1500 કરોડ મંજૂર કરી દેવા એ વ્યાજબી નથી, કે રાજ્ય સરકાર એ ન કરી શકે, કારણ કે રાજ્ય સરકારે સમગ્ર આખા ગુજરાતનું જે કાંઈ બજેટ છે એને વિચારીને ધ્યાનમાં લેવાનું. બીજું કે કોઈ પણ વસ્તુ તમે કંઈક પણ ત્યાં સારા માટે ઇન્વેસ્ટ કરો, બનાવો છો, તો સામે કોર્પોરેશનને પણ ઇન્કમ થવી જોઈએ, કારણ કે એને મેન્ટેન કરવાનું છે. એક ઇન્ડોર સ્ટેડિયમ કે આઉટડોર સ્ટેડિયમ બનાવ્યું કે કોઈ કોમ્યુનિટી હોલ બનાવી દીધા પછી એનું મેન્ટેનન્સ થાય, એ સારી રીતે એનું સંચાલન થાય, એના માટે પણ આવકના સ્ત્રોત કોર્પોરેશનને જરૂર છે. ત્યારે આ જે કંઈ રિવરફ્રન્ટની વાત છે એમાં જે કાંઈ મેં તમને કીધું, 2 બાજુ ઓપન લેન્ડ મળવી જોઈએ, એ મળતી નથી. નકર ઓપન લેન્ડ મળતી હોત તો તમને કહું છું 1500 નહીં, કદાચ 3000 કરોડનો ખર્ચો થાત ને તો એ વાયેબલ હતો. એ સરકાર પણ કરે, બધા પણ, કોર્પોરેશન પણ કરે. પરંતુ જે બંને સાઈડ રિવરફ્રન્ટ બન્યા પછી તમને કહું, જ્યાં 10 ફૂટનો રસ્તો ન મળતો હોય, તમે રામનાથપરા સ્મશાનથી લઈ કેસરી પુલ સુધી જાઓ, એક બાજુ શીતળા માતાનું મંદિર આવે એ સામા કાંઠે જે છે, અને આ બાજુ સ્મશાન બાજુ,
10 ફૂટનો કપિલા હનુમાન પાસે તમે જાઓ, 10 ફૂટનો રસ્તો, જ્યાં તમે સાહેબ કેવી રીતે રિવરફ્રન્ટ તમે કઈ રીતે કલ્પના કરી શકો? એ રિવરફ્રન્ટ હું સ્પષ્ટપણે માનું છું કે એ વિચાર સારો છે, એના માટે પ્રયત્નો પણ થયા, પણ સ્થળ ઉપર સ્થાનિક ઉપર એ પોસિબલ નથી. અને માત્ર પોસિબલ હોય તો એ છે એક બંને બાજુ કમ્પાઉન્ડ વોલ કરી આજી નદીનું શુદ્ધિકરણ થાય, અને રામનાથ દાદા જે છે ત્યાં એક દાદાને ત્યાં ગંદકી કે એવું ગંદુ પાણી ન આવે, કારણ કે આજી નદીનું શુદ્ધિકરણ થશે એટલે પેલો તો ઓટોમેટિક જે કાંઈ અશુદ્ધિનો જે પ્રશ્ન છે એ સોલ્વ થશે. અને પ્લસ એ રામનાથ દાદાનું પરિસર એક શ્રદ્ધાનો વિષય છે, અને બધાની તમારી શ્રદ્ધા હોય, મારી શ્રદ્ધા છે કે એ થવું જોઈએ, ને એના માટે અમે પ્રયત્ન કરશું. તમે લીગલ સમસ્યાઓની વાત કરી એટલે એક બીજો પ્રશ્ન યાદ આવ્યો કે અમે જ્યારે સ્ટેન્ડિંગના ચેરમેન જયમીનભાઈ પાસે મળવા ગયેલા આ બાબતે, ત્યારે એમનું કહેવા અનુસાર કે આ બાબતે હાઈકોર્ટમાં કોઈ મેટર ચાલુ છે અને એના કારણે અમે આ પ્રશ્નનો જવાબ ન આપી શકીએ. તો રિવરફ્રન્ટના પ્રોજેક્ટને લઈને હાઈકોર્ટમાં શું કેસ ચાલુ છે કે એની શું વિગતો છે? મ્યુનિસિપલ કમિશનરને ખ્યાલ હશે, મને ખ્યાલ નથી. લીગલ તે કોર્પોરેશનની લીગલ શાખા છે, અને મારા ધ્યાનમાં એવું કાંઈ નથી કે ભાઈ કોઈ લીગલ, અને કદાચ હશે કોઈ લિટિગેશન એવું આવ્યું હશે, અને લિટિગેશન આવ્યું હોય તો ત્યાં દબાણ કરતા હોય તો નોટિસ આપી હોય કોર્પોરેશને, તો કોઈ હાઈકોર્ટમાં ગયું હોય તો કદાચ એ પ્રશ્ન હોઈ શકે. રાજકોટની રિવરફ્રન્ટને લઈને રાજકોટની જનતાના મનમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. અને જેમ શરૂઆતથી જ અમે વાત કરી રહ્યા છીએ કે આ રિવરફ્રન્ટની જે વાત છે એ રાજકોટવાસીઓને જાણે માત્ર સપના દેખાડવાની વાત હોય એ રીતે છે, કારણ કે એનું જે બજેટ છે એ પણ ખૂબ વધારે છે, અને ભૌગોલિક જે કારણો છે એ પણ આ પ્રોજેક્ટને ક્યાંક અટકાવી રહ્યા છે. માટે રાજકોટની જનતા માટે આ જવાબ સાથે આજે આ જે એપિસોડ છે એની આજના એપિસોડની હું પૂર્ણાહુતિ કરીશ કે ફિનાન્શિયલ કારણો પણ છે અને ભૌગોલિક કારણો પણ છે. રિવરફ્રન્ટના સપના જો જોતા હોય તો મૂકી દેજો.